પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી ચેરિટી કમિશનર કચેરી સુધી પહોંચવાનો રસ્તો બિસ્માર બનતા ટ્રસ્ટીઓ, અરજદારો અને કર્મચારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। વરસાદી માહોલમાં કાચા રસ્તા પર કીચડ અને પાણી ભરાતા કચેરી સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે। સ્થાનિકો દ્વારા તાત્કાલિક પાકો રસ્તો બનાવવાની માંગ ઉઠી છે। ગોધરાના બામરોલી રોડ પર આવેલી પંચમહાલ જિલ્લા ચેરિટી કમિશનરની કચેરી સુધી પહોંચતો માર્ગ છેલ્લા કેટલાક સમયથી બિસ્માર હાલતમાં છે। ખાસ કરીને ચોમાસાની ઋતુમાં કાચા રસ્તા પર કીચડ અને વરસાદી પાણી ભરાઈ જતા કચેરીમાં આવતા ટ્રસ્ટીઓ, અરજદારો અને કર્મચારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। મળતી માહિતી મુજબ વર્ષ 2022માં કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને શરૂઆતમાં ખાનગી પ્લોટ મારફતે અવરજવર થતી હતી, જોકે પ્લોટ માલિક દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવતા હાલ કચેરી સુધી પહોંચવા માટે કોઈ યોગ્ય માર્ગ ઉપલબ્ધ નથી। બિસ્માર રસ્તાના કારણે ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો લઈને કચેરી સુધી પહોંચવું પણ મુશ્કેલ બન્યું છે। ચોમાસામાં કાદવ અને કીચડમાંથી પસાર થવાની ફરજ પડતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। કચેરી સુધી આવતા લોકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સંબંધિત તંત્ર દ્વારા સ્થળ પર યોગ્ય તપાસ કરી તાત્કાલિક પાકો રસ્તો બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। ચેરિટી ભવનની કચેરી ન્યૂ કોમર્સ કોલેજની બાજુમાં બામરોલી રોડ ખાતે 2021થી સક્રિય છે। સદર કચેરીના ઉદ્ઘાટન સમયે વૈકલ્પિક રસ્તો ફાળવવામાં આવેલો, ત્યારબાદ ચોમાસાની સિઝનમાં અવારનવાર તકલીફો થાય છે અને અમે 2023થી કાર્યપાલક ઇજનેરશ્રીને અવારનવાર રજૂઆતો કરેલી છે, રસ્તા બાબતે પત્રો લખેલા છે, પણ હાલની સ્થિતિમાં અત્યારે જે વૈકલ્પિક રસ્તો અમે જે કચેરીમાં ટ્રસ્ટીઓ, અરજદારો જે વાપરતા હતા એ રસ્તો એક કોમન પ્લોટમાં થઈને એક વ્યક્તિગત માલિકીના પ્લોટમાં થઈને હતો। તે વ્યક્તિએ હાલમાં, તે માલિકે હાલમાં એ રસ્તાએ ફેન્સિંગ કરી દીધેલું છે। હાલ અત્રેની કચેરીમાં આવવા માટે જે વૈકલ્પિક કોમર્સ કોલેજનો રસ્તો છે ત્યાં પર ઝાડી ઝાખરા ઊભી ગયેલ છે ને એ રસ્તેથી આવવું અશક્ય બની ગયેલું છે। આમ હાલની સ્થિતિમાં અત્રેની કચેરીમાં અરજદારો, ટ્રસ્ટીશ્રીઓને ઘણી આવવા માટે અહીંયા તકલીફ પડે છે અને પોતાના પ્રશ્નોને રજૂઆત કરવામાં ઘણી તકલીફ પડતી હોય છે અને આ બાબતે અમે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરેલ છે, તેમ છતાં આજ દિન સુધી રસ્તાનું કોઈ નિરાકરણ થયેલ નથી। મારું નામ DJ મેકવાન, આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર,